સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુરમાં શ્વાનનો આતંક યથાવત, માસૂમ બાળક અને માતા લોહી લુહાણ। જેતપુર તાલુકામાં રખડતા શ્વાનનો ત્રાસ હવે જીવલીણ બની રહ્યો છે। શહેરી વિસ્તારો બાદ હવે સીમ વિસ્તારમાં પણ શ્વાનોએ આતંક મચાવ્યો છે, જેમાં એક શ્રમિક મહિલા અને તેના 3 વર્ષના પુત્રને શ્વાને ફાડી ખાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। ખીરશરા વાળાસડા રોડ પર આવેલી એક વાડીમાં ખેતમજૂરી કરતા રસીદાબાનુ અને પોતાના 3 વર્ષના પુત્ર આરસ સાથે કામ કરી રહ્યા હતા। આ દરમિયાન અચાનક ધસી આવેલા હિંસક શ્વાને માતા અને પુત્ર પર હુમલો કર્યો હતો। શ્વાને રસીદાબાનુને મોઢાના ભાગે ગંભીર બચકા ભર્યા છે। 3 વર્ષના માસૂમ આરસને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી છે। બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે મહિલાની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે। જેતપુર પંથકમાં શ્વાન કરડવાના બનાવો હવે નિત્યક્રમ બની ગયા છે, છતાં પણ સ્થાનિક તંત્ર અને નગરપાલિકા જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ જણાય છે। શું નગરપાલિકા કોઈ મોટા અનિચ્છનીય બનાવની રાહ જોઈ રહી છે? અવારનવાર બનતી ઘટનાઓ છતાં શ્વાન પકડવાની કે ખસીકરણની કામગીરી કેમ ઠપ છે? સીમ વિસ્તારમાં મજૂરી કરતા શ્રમિકોની સુરક્ષાની જવાબદારી કોની? હવે જોવાનું એ રહે છે કે આ માસૂમ બાળકના લોહી લુહાણ ચહેરાને જોઈને તંત્રની આંખ ઉઘડશે કે પછી રાત ગઈ વાત ગઈ જેવો ઘાટ સર્જાશે।